હેલો ફ્રેન્ડ, દ્વારકાધીશ, રાધે રાધે। અહીંયા સવારના 7 વાગી ગયા છે અને મેં દીવા ધૂપ કરી લીધા છે અને ભગવાનને પણ મેં તૈયાર કરી લીધા છે નવડાવીને, અને દૂધને પાણી પણ ધરી દીધું છે। અને અહીંયા આપણી ચા પણ રેડી છે, નાસ્તો કરી લઈશું ફટાફટ અને પછી રસોઈ લઈ લઈશું। અને આજે નાસ્તામાં બનાવ્યા હતા પુડલા। સવારમાં તે બધા છોકરાઓને પુડલા જ આપ્યા હતા અને હવે હું નાસ્તો કરી લઈશ। ને પુડલા કોને કોને ભાવે છે ને કોને કોને આવડે છે તે કોમેન્ટ કરી મને જણાવજો। રસોઈ થઈ ગઈ છે, અહીંયા તમે જોઈ શકો છો દાળ આપણી તૈયાર છે, અહીંયા ભાત છે અને અહીંયા મગનું શાક કર્યું છે, અને અહીંયા સલાડ છે, કાચી કેરી, ટમેટા, કાકડી અને ગાજર, અને રોટલીનો લોટ બાંધી દીધો છે। હવે રોટલી બનાવી લઈશું। અને અહીંયા મેં ઘી ગરમ કરવા મૂક્યું છે, મલાઈનું છે, જે આપણે મલાઈ ઘરે ઉતરે છે દૂધની તેનું। અને કોણ કોણ મલાઈનું ઘી ઘરે બનાવે છે તે કોમેન્ટ કરી જણાવજો। આ મારે 10 દીની મલાઈ છે, તમે જોઈ શકો છો, ઘી ઘણું બનશે। છે અને ટિફિન પણ ભરી દીધા છે, અને અહીંયા આપણી આટલી રોટલી પણ થઈ ગઈ છે, અને અહીંયા ઘી પણ થઈ ગયું છે। હવે આને ગાળી લઈશું આપણે ગળણીથી અને બરણીમાં ભરી લઈશું શાક। અને અહીંયા મેં શાક મૂકી દીધું છે, આ છે તુરિયાનું, અને ચોમાસું છે એટલે હવે કંટોલા પણ બજારમાં આવવા માંડ્યા છે। હવે જો કે સિઝન પૂરી થવા આવી, પણ અમારા ઘરમાં અત્યારે પહેલી વાર આવ્યા છે, એટલે અહીંયા મેં કંટોલાની સબ્જી બનાવું છું। અને અહીંયા તેમાં લસણ નાખવા માટે, અને તેમાં મરચું, લસણવાળું મરચું ખાંડી લઈશું થોડુંક। આગળના વિડીયોમાં મેં ઘણા કંટોલાના શાક મૂકેલા છે, ભરેલા કંટોલા, પટકા કંટોલા અને રસાવાળા કંટોલા, અને ત્યાં જઈને તમે જોઈ શકો છો। અને અહીંયા હવે મસાલા કરી લઈશું, થોડીક વાર સડવા દઈશું, અને મીઠું ને થોડીક ડુંગળીથી ને બધાથી વઘાર કર્યો છે, અને થોડીક હળદર ઉમેરી દઈશું। અને અહીંયા તુરિયાનું શાક પણ સડી ગયું છે, અને અહીંયા કંટોલાનું શાક પણ સડવા આવ્યું છે। અને અહીંયા તુરિયાનું બનાવવાનું હતું, પણ તુરિયા ગળી થોડાક થઈ ગયા એટલે મેં ઉમેરી દીધી સેવ, એટલે સેવ તુરિયાનું શાક થઈ ગયું છે આપણું। અને અહીંયા કંટોલાનું શાક થાય છે, અને અહીંયા મરચાં પણ તળી લીધા છે। આજે હું વહેલા સત્તા 9 થઈ ગઈ અને 9:30 થયા છે। અને આજનો મારો આ નાનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। જય દ્વારકાધીશ।